અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ। અમદાવાદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાણીપ, ચાંદોડિયા અને ગોતા વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ઇસ્કોન સોલા એસજી હાઈવે ઉપર પણ વરસાદ વરસ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાયા છે અમારી સાથે। જે આયુષી, જે રીતે ફરી એકવાર અમદાવાદમાં બીજા રાઉન્ડની શરૂઆત, શું વધુ વિગતો? બિલકુલ જુહી, જે રીતે વહેલી સવારથી જ અમદાવાદ શહેરની અંદર વાદળછાયું વાતાવરણ હતું, ભારે ઉકળાટ લોકો અનુભવી રહ્યા હતા, તેની વચ્ચે હવે વરસાદની શરૂઆત થઈ છે। અલગ અલગ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। જે દ્રશ્ય છે કે જે હાલ રાણીપ વિસ્તારના છે કે ત્યાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને જે વરસાદ વરસતા જ વાતાવરણની અંદર ઠંડક પ્રસરી છે। લોકોએ જે ભારે ગરમી અને બફારો લોકો સહન કરી રહ્યા હતા તેમાંથી ક્યાંક ને ક્યાંક રાહત મેળવી છે। અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો ચાંદખેડા, રાણીપ, ન્યૂ રાણીપ, બલોલનગર, ચાંદોડિયા, ગોતા, વસંતનગર સહિતના ભાગોની અંદર હાલ વરસાદ છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આરટીયુ, સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। જે રીતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે અને આવનારા 3 કલાક માટે રાજ્યની અંદર કેટલાક જિલ્લાઓની અંદર ભારે તો કેટલાક જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે હાલ વરસાદ છે તે વરસી રહ્યો છે અને અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની પરિસ્થિતિ આવનારા 3 થી 4 દિવસ સુધી રહી શકે છે, કારણ કે હવે અલગ અલગ વરસાદી સિસ્ટમો છે ફરી એક વખત સક્રિય થઈ ગઈ છે અને આ સિસ્ટમોના કારણે હવે વાતાવરણને છે તેની અંદર ઠંડક રહેવાની છે અને અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી શકે છે તેવી પણ સંભાવનાઓ છે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે જે લોકો છે ઘણા દિવસથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે વરસાદનો પ્રથમ રાઉન્ડ તો ખૂબ સારો રહ્યો, લોકોએ જે ઠંડકની અનુભૂતિ પણ કરી, પરંતુ છેલ્લા 10 દિવસથી લોકો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા અને આજે ગરમી સહન કરી રહ્યા હતા તેમાંથી ક્યાંક ને ક્યાંક રાહત મળી છે। જો અલગ અલગ વરસાદી સિસ્ટમોની વાત કરવામાં આવે તો જે મોન્સૂન ટ્રફ લાઇન છે તેની અસર જોવા મળી રહી છે। અરબી સમુદ્રની અંદર જે ફરેડ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સક્રિય થઈ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ છે, એટલે કે આ અલગ અલગ સિસ્ટમોની સીધી જ અસર ગુજરાત રાજ્યની અંદર થશે અને મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ તેની અસર થશે। ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ન માત્ર અમદાવાદના જે પશ્ચિમી વિસ્તારો જો કે પૂર્વમાં પણ હવે વરસાદની શરૂઆત થઈ છે, જેની અંદર ખોડિયારનગર, નિકોલ, નારોલ, નરોડા, ઠક્કર બાપાનગર, બાપુનગર, કાલુપુર, રાયપુર સહિતના ભાગોમાં પણ વરસાદ જે છે તે ધીમી ધારે શરૂ થઈ ચૂક્યો છે। એટલે કે જે મેઘરાજાનો હવે બીજો રાઉન્ડ છે તે શરૂ થઈ ચૂક્યો છે અને આ જે બીજા રાઉન્ડના કારણે 3 થી 4 દિવસ સુધી આ જ પ્રકારનું વાતાવરણ રહેશે। લોકો જે છે તે આ પ્રકારે ઠંડકની અનુભૂતિ કરી શકશે અને જે ભારે ઉકળાટ અને બફારો હતો તેમાંથી લોકોએ રાહત મેળવી છે। જુહી, બિલકુલ આયુષી, તમામ જાણકારી બદલ આભાર। તો જે રીતે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં જુઓ ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। બીજા રાઉન્ડની શરૂઆત